મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર મેઘ સવારે આવતા ગઈકાલે મિત્રો જોવા જઈએ તો 85 તાલુકાની અંદર ફરી એક વખત વરસાદ પડ્યો છે। સૌથી વધુ વરસાદ વાત કરીએ તો હિંમતનગરની અંદર પડ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો આમ તો જોવા જઈએ તો ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો, ભારે વરસાદી ઝાપટા પડ્યા, ખેતરોમાંથી પાણી વહેતા થઈ જાય તેવા વરસાદી ઝાપટા છે જુદા જુદા વિસ્તારમાં જોવા મળ્યા, જેમાં જુનાગઢ, અમરેલી જિલ્લાની અંદર પણ સારા વરસાદી ઝાપટા જોવા મળ્યા। આ સિવાય ડાંગ, સુરત સિટી, અમદાવાદ સિટીની અંદર પણ મિત્રો સારા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। આપણે મિત્રો ગઈકાલે જ વધી ગઈ કે ધીમે ધીમે હવે વરસાદનું પ્રમાણ વધી જશે અને આવતીકાલથી એટલે કે આજથી મિત્રો મઘા નક્ષત્ર એકદમ મોડી રાત્રે એટલે કે જોવા જઈએ તો આજે રાત્રે 1 વાગે એટલે કે જોવા જઈએ તો આમ તો 17 તારીખે વહેલી સવારે 1 વાગે બેસી રહ્યો છે અને તેનું વાહન મિત્રો દેડકો છે અને દેડકોને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રના 14 દિવસ મિત્રો ભરપૂર ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે। આ બાજુ સિસ્ટમ પણ ખૂબ જ સપોર્ટ કરવાની છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું આજે મિત્રો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેને લઈને વાત કરશું। સાથે સાથે ગુજરાત હવામાન વિભાગના મેપ, ભારતીય હવામાન વિભાગના મેપે કયા કયા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ, કયા જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરી છે એટલે કે કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તો તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો એ એક સાથે ચાર સિસ્ટમો એક્ટિવ થવાને કારણે ગુજરાતની અંદર મિત્રો આગામી સમય ખૂબ જ ભારે રહેવાનો છે, જેની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો જળબંબાકાર સર્જાઈ શકે છે। અહીંયા તમે જોઈ શકો છો જે અત્યારે સિસ્ટમ બની છે મિત્રો આવી રીતે ખૂબ જ લાંબી બની છે અને જેને લઈને વરસાદની ધરી જોવા જઈએ તો છેક મિત્રો છે તમિલનાડુ, આંધ્રપ્રદેશથી લઈ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ઉપર થઈ અને છેક મિત્રો ગુજરાત સુધી વિસ્તરેલી છે એટલે કે આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાનો છે। સાથે સાથે તમે જોઈશો બંગાળની ખાડી ઉપર સતત મિત્રો ભેજ આવી રહ્યો છે એટલે આ સિસ્ટમ હજુ મિત્રો વધુને વધુ મજબૂત પણ છે। આજે વહેલી સવારથી નહીં, ગઈકાલે પણ ખૂબ જ વહેલી સવારે સારો વરસાદ પડ્યો હતો, તો આવો જ મિત્રો આજે વહેલી સવારે વરસાદ પડી શકે છે। મોડી એટલે કે બપોર પછી જોવા જઈએ તો ગુજરાતના લગભગ મોટા ભાગના જિલ્લાની અંદર વરસાદ પડી શકે છે, કારણ કે ગુજરાત હવામાન વિભાગે પણ કંઈક એવી આગાહી કરી છે કે તમામ જિલ્લાની અંદર વરસાદ પડશે અને ખાસ કરીને જોવા જઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। ધીમે ધીમે જોવા જઈએ તો આ સિસ્ટમ 17 તારીખ પછી અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડી ઉપર થઈ અને છેક મિત્રો મહારાષ્ટ્ર સુધી આવી રીતે લંબાઈ છે। 17 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે, પરંતુ 18 તારીખની જો વાત કરવામાં આવે તો આખી સિસ્ટમ છે ગુજરાત ઉપર હશે। અહીં તમે જોઈ શકો છો આખી સિસ્ટમ છે ગુજરાત ઉપર ફેલાઈ જાય છે અને તેને હિસાબે જ ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે। 18 તારીખથી મિત્રો આપણે રેડ એલર્ટ ગણીએ તો પણ નક્કી નહીં, કારણ કે ઘણા ખરા વિસ્તારો એવા હશે આ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડશે। આ સિવાય 20 તારીખે પણ બીજી એક અને મોટી સિસ્ટમ મિત્રો સંપૂર્ણ રીતે ગુજરાત ઉપર હશે। 21 તારીખે તમે જોઈ શકો છો અતિ ભારે અને 22 તારીખે તો એક પ્રકારનું સાયક્લોન એટલે કે વાવાઝોડું બન્યું હોય તેવી પરિસ્થિતિ અહીં મિત્રો સર્જાઈ છે। અહીં તમને મિત્રો બતાવી દેવી એટલે તમને વધુ ખ્યાલ આવે કે એક પ્રકારનું સાયક્લોન છે અહીંયા તમે જોઈ શકો જે ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર સ્થિર છે, તો જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ તેજ પવન પડશે, સૌરાષ્ટ્રની અંદર પણ તો અહીંયા તમે જોઈ શકો છો કચ્છ, ઉત્તર ગુજરાત, પાટણની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને જેને લઈને અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે। આ છે 22 તારીખનો મેપ અને 23 તારીખે એકદમ સાયક્લોન આ વિસ્તારમાં સક્રિય થઈ જાય છે, તો અહીંયા તમે જોઈ શકો છો 99 mm એટલે કે માત્ર 2 કલાકની અંદર 5 ઇંચ વરસાદ આ મિત્રો ભુજ જિલ્લાની અંદર ખાવડાની અંદર બતાવી રહ્યો છે। તો ખાસ કરીને આખો દિવસ સુધી ત્યાં વિસ્તારમાં સાયક્લોન છે એ સેટ થઈ જાય છે, તો જોઈ શકો છો કે અતિમાં અતિ ભારે વરસાદ છે એ આગામી સમયની અંદર ગુજરાતની અંદર જોવા મળવાનો છે। 24 તારીખ સુધી આગાહી છે
ત્યારબાદ તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે 25 તારીખની આસપાસ, જો કે ખૂબ જ ઉપલા લેવલે બની રહી છે, જે મિત્રો રાજસ્થાન અને પંજાબ તરફ ફંટાય, પરંતુ તેની હિસાબે ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને કચ્છની અંદર મિત્રો સારો વરસાદ છે એ જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ સિસ્ટમની અસરને કારણે પણ રાજસ્થાનની અંદર તો ભારે વરસાદ પડશે, પરંતુ સાથે સાથે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓમાં પણ સારા વરસાદની આગાહી છે અને 19 તારીખે આ સિસ્ટમ થોડીક નીચે આવે તેવી પણ શક્યતા. જ્યાં સુધી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અરબી સમુદ્રમાંથી તેજ પવનો, અતિ તેજ પવનો જ્યાં સુધી નહીં ફૂંકાય ત્યાં સુધી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર સતત મિત્રો આવતી રહેશે. અહીંયા તમે જોઈ શકો હજુ પણ વરસાદી માહોલ છે, એટલે કે વરસાદ હજી પૂરો થયો નથી. ત્યારબાદ ફરી સિસ્ટમ બનશે, જો કે આ સિસ્ટમ થોડીક મિત્રો ઉપલા લેવલે બને અને હિમાલય તરફ મિત્રો ભારે વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગાહી પણ આપણે જોઈ લેવી. તો અહીં તમે જોઈ શકો છો જામનગરનું, સાબરકાંઠાનું, વિજયનગરની અંદર 1.5 ઇંચ સુધી તો આવી રીતે વરસાદ પડ્યો. આ સિવાય સમગ્ર ભારતની અંદર પણ સારો વરસાદ જે ટપકાથી તમે જોઈ શકો છો એ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે. હવે અહીં તમે જોઈશું 16 તારીખ એટલે કે આજે 8મ, અને અહીં તમે જોઈ શકો છો કે મુંબઈની અંદર, જે મુંબઈ છે તેની અંદર રેડ એલર્ટ, તેની સાથે અહીંયા તમે જોઈ શકો છો કે અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતની અંદર પણ છે. આ સિવાય 17 તારીખનો મેપ પણ જોઈ શકો છો, ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય 18 તારીખે તો સંપૂર્ણ ગુજરાતની અંદર એમાં પણ ભારે કાળા કલરનું વાદળું છે, તો અતિમાં અતિ ભારે વરસાદ 18 તારીખે. આ સિવાય ભારતીય હવામાન વિભાગે 19 તારીખે પણ અતિ ભારે વરસાદ, 20 તારીખથી થોડીક તીવ્રતા ઘટી શકે છે અને 21 તારીખે પણ તીવ્રતા ઘટી શકે છે. છતાં પણ મિત્રો યલો એલર્ટ છે, એટલે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગુજરાત હવામાન વિભાગની 16 તારીખની અહીંયા તારીખ છે તમે જોઈ શકો છો, સંપૂર્ણ બધા જિલ્લાની અંદર છૂટાછવાયા વિસ્તારમાં મધ્યમથી લઈને હળવો વરસાદ. આ સિવાય 17, 18 તારીખની પણ આગાહી જોઈ શકો છો, 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખ, એટલે કે તમામ જિલ્લાની અંદર 21, 33 જિલ્લાની અંદર વરસાદ પડશે. પરંતુ ભારે વરસાદ ક્યાં પડશે? તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ. જ્યારે આ પીળા કલરના નકશામાં જે કલર કરેલો છે એટલે કે અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, જેની અંદર ભારે વરસાદ. આ સિવાય બનાસકાંઠા, મોડાસા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, આ બધાની અંદર પીળો ભાગ છે. તો આ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે. હવે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે, પણ અતિ ભારે વરસાદની વાત કરીએ તો નવસારી, વલસાડની અંદર અતિ ભારે વરસાદ, ત્યારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડશે. 18 તારીખે તો સંપૂર્ણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે દરિયા કિનારે આવેલા જે જિલ્લાઓ છે, જે કાંઠા વિસ્તારના જિલ્લાઓ છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, નવસારી, વલસાડ, તાપી, સુરત, તો આની અંદર અતિમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 19 તારીખે આખી સિસ્ટમ છે એ કચ્છ ઉપર હશે, તો તેને લઈને પણ કાંઠા વિસ્તારોની અંદર એટલે કે દરિયાકાંઠાના ભાગોની અંદર 20, 21 તારીખે ભારેથી અતિ ભારે વરસાદ, એટલે કે હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધશે, ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ થશે અને આ રાઉન્ડ છે 23 અને 24 સુધી ચાલશે. ત્યાં સુધીમાં લગભગ ગુજરાતના તમામ જિલ્લાની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળવાનો છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.